બનાસમાં બખેડો બનાસ ડેરીના કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાવના રમેશભાઈ રાજપૂત મેદાને કડકડતી ઠંડીમાં પણ રમેશભાઈના ઉપવાસ યથાવત, તંત્ર હજુ પણ ઊંઘમાં। SC/ST પ્રતિનિધિત્વને સભાસદ બનાવવા મુદ્દે આરપારની લડાઈ, છેલ્લા 10 વર્ષના વહીવટી હિસાબોની તપાસ કરવાની ઉગ્ર માંગણી। બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ ડેરી અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે। વાવ-થરાદ પંથકના સામાજિક કાર્યકર રમેશભાઈ રાજપૂત છેલ્લા 22 દિવસથી ડેરીમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને અન્યાય વિરુદ્ધ ઉપવાસ પર ઉતર્યા છે। આશ્ચર્યની વાત એ છે કે 22 દિવસ વીતવા છતાં પણ તંત્ર કે ડેરી પ્રશાસન દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। જોઈએ અમારો આ ખાસ અહેવાલ। બનાસકાંઠા જિલ્લાની શાન અને પશુપાલકોની આશા એવી બનાસ ડેરી અત્યારે ગંભીર આરોપોનો સામનો કરી રહી છે। વાવના રમેશભાઈ રાજપૂત દ્વારા ડેરીના ચેરમેન અને વહીવટી સામે મોરચો માંડવામાં આવ્યો છે। રમેશભાઈના ઉપવાસનો આજે 22મો દિવસ છે। તેમની તબિયત લથડી રહી છે, તેમ છતાં તેમનું મનોબળ મક્કમ છે। શું છે રમેશભાઈની મુખ્ય માંગણીઓ? રમેશભાઈએ તંત્ર સામે 5 મુખ્ય મુદ્દાઓ સાથે બાયો ચડાવી છે, જેમાં બનાસ ડેરીના વર્તમાન ચેરમેન સામે ભ્રષ્ટાચારના આક્ષેપોની તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી, ડેરીના વહીવટમાં SC અને ST સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું, ગામડાની ડેરીઓમાં દૂધ ભરાવતા પશુપાલકોને માત્ર ગ્રાહક નહીં પણ ડેરીના સભાસદ બનાવી તેમને મતાધિકાર આપવો, ડેરીમાં ખાલી પડેલી 300 જેટલી કર્મચારીઓની જગ્યા પર SC/ST ઉમેદવારને પ્રાધાન્ય આપવું, બનાસ ડેરીના છેલ્લા 10 વર્ષના તમામ વહીવટી અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરવી। વાવ ખાતે જ્યાં રમેશભાઈ રાજપૂત ઉપવાસ પર બેઠા છે, અહીંની સ્થિતિ જોતા લાગે છે કે પશુપાલકોમાં ભારે રોષ છે। 22 દિવસથી એક વ્યક્તિ અન્નનો ત્યાગ કરી બેઠી છે, છતાં બનાસ ડેરીના સત્તાધીશો કે જિલ્લા વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? રમેશભાઈનું કહેવું છે કે બનાસ ડેરી એ પશુપાલકોની સંસ્થા છે, કોઈ જાગીર નથી। સામાન્ય પશુપાલકને તેનો હક મળવો જ જોઈએ। તો બીજી તરફ સ્થાનિક લોકોમાં પણ હવે આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે। જો આગામી દિવસોમાં કોઈ ઉકેલ નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે। બનાસકાંઠાના પશુપાલકોના હિતની વાતો કરતી ડેરી શું ખરેખર ભ્રષ્ટાચારના ખપ્પરમાં હોમાય છે? રમેશભાઈના સવાલોના જવાબ કોણ આપશે તે તો આવનાર સમય જ બતાવશે। ત્યારે આ સમગ્ર મામલે બનાસ ડેરીના ચેરમેને કોઈ પ્રતિક્રિયા ન આપતા ચર્ચાએ વધુ વેગ પકડ્યું છે। એવા શૈલેષસિંહ વાઘેલા, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। બનાસ ડેરીમાં 2020-21માં ભાવ વધારામાં 121 કરોડનું કૌભાંડ મેં બહાર પાડ્યું છે, જેના પુરાવા રજિસ્ટર ઓફિસમાં પણ આપી ચૂક્યો છું। અને બનાસ ડેરીના વિવિધ મુદ્દાઓને લઈને આજે 23મા દિવસે હું ઉપવાસ ઉપર છું, અને જ્યાં સુધી મારા મુદ્દાઓને વાંચા નહીં આપવામાં આવે ત્યાં સુધી જ હું ઉપવાસ કરી જવાનો છું। અને આમાં મુદ્દાઓમાં જે ખાસ મુદ્દાઓ છે, જે સભાસદના મુદ્દાઓ છે કે દરેકે દરેક દૂધ ભરાવતા વ્યક્તિને સભાસદ બનાવે છે કાનૂની કાર્યવાહી પ્રમાણે, એવી મારી માંગ છે। પછી દલિત, આદિવાસીને, પછાત વર્ગના લોકોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે, કારણ કે એ લોકો પણ દૂધ ભરાવતા હોય છે એ લોકોને, અને આવી બધી ઘણી માંગો છે અને માંગો બધી યોગ્ય છે અને બનાસકાંઠાની તમામ જનતા ના હિતની વાત છે। એટલે આ માંગોની વાચા આપવામાં આવે એવી સરકારશ્રીને વિનંતી કરું છું। અને ઘણા આજે 23મો દિવસ થયો, હજી સુધી કોઈ મુલાકાત લેવા પાર્ટીના કે કોઈ માણસો હજી સુધી આવ્યા નથી, તો તંત્રને પણ વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી આની તપાસ કરે અને આને યોગ્ય વાચા આપવામાં આવે।